આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત। દશેરાનો તહેવાર નજીક હોવાથી સુરતી લાલાઓ લાખોના ફાફડાની જલેબી ખાનારા જરા ચેતી જજો। સુરત સિટીની અંદર અલગ અલગ જગ્યાએ ફાફડા તેમજ જલેબી બનાવનારની દુકાને આરોગ્ય ખાતાની ટીમ સુરતની ત્રાટકી છે અને દરેક જગ્યાએથી નમૂનાઓ લઈ તેને લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા માટે મોકલ્યા છે। માટે ખાનારાઓ જરા ચેતો અને જાળવો, દશેરા એકદમ નજીક છે। ફાફડા જલેબી રિપોર્ટર આપનો કાકુ કામરેજ। આવો સાંભળીએ આરોગ્ય ખાતાના ઓફિસર આ વિશે શું કહી રહ્યા છે। અમાક્ષી સેલર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂનાની લેવાની કામગીરી કરવામાં આવેલી છે। જે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટ શ્રી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવેલ છે, જેના રિપોર્ટ આવ્યાથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। તેલ અને તેલના પણ સ્પોટ આપણું ફૂડ ઓન વ્હીલ છે, તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટને મોકલી આપવામાં આવ્યું છે। જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી કરવામાં આવે છે।